નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ સ્પીયરમેનની ક્રમાંક સંબંધની રીતના દાખલાઓનો અભ્યાસ કરેલો. એની અંદર આપણે સૌપ્રથમ જ્યારે અવલોકનો પુનરાવર્તિત થતા ન હોય તેવા દાખલા જોયેલા. ત્યારબાદ પછીના સેશનમાં જ્યારે અવલોકનો એક કરતા વધારે વખત પુનરાવર્તન થતા હોય એની વાત કરી હતી. હવે આજે આપણે એક દાખલો પોઈન્ટ વાળો લેવાનો છે કે અવલોકન પુનરાવર્તિત બી થતા હોય અને દાખલામાં પોઈન્ટ આપ્યા હોય તો કઈ રીતે ગણતરી કરવી. તો વિભાગ F ની અંદર દાખલા નંબર 5 જોવાનો છે. દરેક વિદ્યાર્થી ચોપડી લઈને બેસે. ના હોય તો વિડિયો પોઝ કરી અને પહેલા ચોપડી લઈ લો એટલે તમને બરાબર ખ્યાલ આવે કે રકમ શું લખેલી છે. તો દાખલા નંબર 5 ની અંદર તમને ક્રમાંક સહસંબંધાંક શોધવાનું જ કીધું છે, પણ માહિતી x ની બરાબર છે, પણ y ની માહિતી જે છે એને તમને પોઈન્ટમાં આપી છે. તો જ્યારે પોઈન્ટમાં માહિતી આપેલી હોય તો ગણતરી કઈ રીતે કરી શકાય એ પણ આપણે શીખવું પડે. તો સાંભળો, આપણે રેગ્યુલર પહેલું ખાનું તો આપણે rx નું જ બનાવવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો સૌથી મોટા 77 છે. તો 77 ને આપણે 1 નંબર આપીશું. 77 પછી 72 છે એને આપણે 2 નંબર આપીશું. 72 પછી 66 છે, પણ 66 જો બે વાર છે, કઈ બી છે અને કઈ આગળ બી છે. તો આપણે જેમ શીખેલા એમ અહીં પહેલા લખીશું અવલોકન, અહીં લખીશું m, અહીં લખીશું ગણતરી, અહીં લખીશું CF બરાબર m ની 3 માઈનસ m ભાગ્યા 12. બરાબર ને? ઓકે. તો સાંભળો, 1 અને 2 નંબર સુધી તો અપાઈ ગયા. અવલોકન 66 બે વાર છે. ભાઈ 2 સુધી નંબર પતી ગયા છે. માની લો કે 1 ને ત્રીજો નંબર આપીએ વત્તા બીજાને ચોથો નંબર આપીએ ભાગ્યા 2 કરીએ તો 7 ભાગ્યા 2 કરો છો તો સરેરાશ 3.5 આવે. આ ગણતરી ફરજિયાત દરેકે કરવાની છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. તો આપણે નંબર આપીશું 3.5 3.5 એટલે જો એના પછીનો 4 નંબર કપાઈ જાય, કારણ કે 4 નંબર અહીં આગળ અપાઈ ગયો છે. તો હવે જે આપણે નંબર આપીશું ને આપણે 5 નંબર આપવાનો છે. તો 66 પછી 64 ને આપણે 5 નંબર આપીશું, 60 ને 6 નંબર આપીશું અને 59 ને 7 નંબર આપીશું. તો આજે આપણે ક્રમ આપ્યા એ x ના એકમોને આપે, માટે આપણે એને rx કહીશું. હવે આપણે y ને ક્રમ આપવાના છે તો આપણે એને ry કહીએ. હવે સાંભળો, બધામાં એક સંખ્યા પછી પોઈન્ટ છે અને પોઈન્ટ પછી બી એક જ સંખ્યા છે. જો તો જ્યારે આ રીતે તમને સંખ્યા આપી હોય ને તો તમારે એવું માનવાનું વચ્ચે પોઈન્ટ છે જ નહીં. તમારે સળંગ સંખ્યા વાંચવાની. તો જો વચ્ચે પોઈન્ટ નથી એવું તમે માની લો છો તો આમાં સૌથી મોટા 34 છે. તો 34 ને આપણે પહેલો નંબર આપીએ. 34 પછી 31, 31 ને બીજો નંબર આપીએ. 31 પછી 30 તો એને આપણે ત્રીજો નંબર આપીશું. 30 પછી આવશે 28, 28 ને ચોથો નંબર. 28 પછી 23 ને આપણે પાંચમો નંબર. 27 ને છઠ્ઠો નંબર અને 25 ને સાતમો નંબર. તો જો જ્યારે આપણે એવું માની કે પોઈન્ટ છે નહીં તો આપણા માટે ગણતરી કેટલી બધી સરળ બની જાય. પછી આપણે જેમ રેગ્યુલર બનાવતા એ જ રીતે ખાનું d નું બનાવવાનું છે અને પછી આપણે d² નું બનાવવાનું છે. બરાબર કે નહીં? ઓકે. તો જે બી તમારો સિગ્મા d² આવે એ હવે CF આપણે શોધી લઈએ. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ અવલોકન બે વાર આવતું હોય
તો CF બરાબર 0.5 આવે, પણ તમારે ગણતરી બતાવી હોય તો બતાવવાની છે કે 2 ની 3 ઘાત -2 ભાગ્યા 12 ડાયરેક્ટ તમને ખબર છે તો તમે ડાયરેક્ટ 0.5 લખી દો છો તો ચાલે છે. અહીં એક જ સંખ્યા છે, બીજી કોઈ આવતી નથી, રિપીટ થતી નથી, એટલે અહીં આગળ તમારે CF બરાબર 0.5 લેવાના છે. બરાબર છે. બાકી તો પછી તમે આગળ સૂત્ર જાણો છો, R બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર પ્લસ CF અપોન n n² -1. બાકીનો દાખલો તમારે જાતે ગણવાનો છે. ક્લિયર? સારું. અત્યાર સુધી આપણે જેટલા પણ દાખલાઓ ગણ્યા સ્પીયરમેનના, એ બધામાં આપણે ક્રમ આપેલો. હવે આપણે એવા દાખલા ગણવાના છે કે જેમાં એને ક્રમ આપેલા જ હશે. કીધું હશે કે નિષ્ણાંત x દ્વારા કે નિષ્ણાંત a દ્વારા કે નિષ્ણાંત દ્વારા આપેલા ક્રમ, જ્યારે નિષ્ણાંત દ્વારા ક્રમ આપેલા હોય તો એને ડાયરેક્ટ rx અને ry કહેવા પડે આપણે. તો એ દાખલો સમજવા માટે આપણે જોવાનું છે સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 1 જુઓ તો. 2.3 ના પહેલા દાખલાની અંદર એણે એવું કીધું છે કે બે બજાર વિશ્લેષકો છેલ્લા કેટલાક સમયમાં કરેલા વિકાસના આધારે 6 કંપનીઓને નીચે મુજબ ક્રમ આપે છે. તો વિશ્લેષકો વિશ્લેષણ કરવા બેઠા કે ભાઈ છેલ્લા કેટલાક સમયમાં કઈ કંપની કેટલો વિકાસ કર્યો અને એ લોકો એને ક્રમ આપે. તો જો પહેલા કંપની આપી છે A B C D E F, અને પછી જો એને કીધું છે વિશ્લેષક 1 દ્વારા ક્રમ, તો વિશ્લેષક 1 દ્વારા જે ક્રમ છે ને એને આપણે rx કહેવાનું છે, અને વિશ્લેષક 2 દ્વારા જે ક્રમ છે જેને આપણે ry કહેવાનું છે. જે તમને એને દાખલામાં આપ્યા છે 5 2 1 5 2 1 4 3 6 4 3 અને 6. વિશ્લેષક 2 દ્વારા જે ક્રમ આપ્યા છે એને આપ્યા છે 6 4 3 2 1 5. તો આ લોકોએ જે ક્રમ આપ્યા છે એ આપણને આપેલા જ છે દાખલાની અંદર. આપણે ડાયરેક્ટ ખાનું બનાવવાનું છે d નું, અને પછી આવી જશે d². આપણું કામ 60% ઓછું થઈ ગયું એવું કહેવાય. તમે જાણો છો -1 -2 -2 2 2 અને 1. આપણો નિયમ છે કે આ 0 જ થવા જોઈએ. તો જો આપણે ચેક કરી લેવાનું, 2 2 4 ને 5 માઈનસ છે અને 5 પ્લસ છે, મતલબ રેડી. અને જ્યારે ક્રમ આપેલા હોય ત્યારે તો કોઈ પ્રોબ્લેમ થતો જ નથી. 1 4 4 4 4 અને 1, આનું ટોટલ કરો છો 16 17 અને 18, સિગ્મા d સ્ક્વેર 18 મળે. n બરાબર 1 2 3 4 5 6, એટલે n બરાબર તમારે 6 લેવાના છે. અહીં જુઓ બધાને છે ને ક્રમ જુઓ 1 2 3 4 5 6, કોઈ સળંગ જ્યારે ક્રમ હોય ને 1 2 3 4 ત્યારે કોઈ સંખ્યા રિપીટ નથી થતી, મતલબ કોઈ એક અવલોકન એક જ વાર આવે છે. તો એ સંજોગોમાં આપણે CF લેવાની જરૂર હોય નહીં. એટલે આપણું જે સાદું સૂત્ર છે એ જ આવશે. R બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર અપોન n
n² - 1 આ જ સૂત્રમાં તમારે કિંમત મૂકી આગળ દાખલો જાતે પૂરો કરવાનો છે. આગળ જોઈએ આના જેવો દાખલો સ્વાધ્યાય 2.3 નો બીજો દાખલો એટલે કે એના પછીનો જ દાખલો છે. એક નિદર્શનમાં આપેલા જુદા જુદા 9 ગામોએ સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવો અભિયાન અંગે કરેલ કાર્યને આધારે એક અધિકારી તેમને નીચે મુજબ ક્રમ આપે છે. એ લોકોએ જુદા જુદા 9 ગામનો સર્વે કર્યો અને એ સર્વેના અનુસંધાનમાં સ્વચ્છતા અભિયાન માટે ક્રમ અને બેટી બચાવો માટેના ક્રમ આપ્યા છે. મતલબ કે ક્રમ કે એટલે જે સ્વચ્છતા માટેના ક્રમ છે જેને આપણે RX કહીશું, બેટી બચાવો માટેના જે ક્રમ છે જેને આપણે RY કહીશું. બસ દાખલા નંબર 1 ની જેમ 2 ની અંદર બી તમને બધી RX RY આપી દીધા. ત્રીજું ખાનું D અને પછી તમારે બનાવવાનું છે D². તો આ દાખલો હવે તમારે જાતે ગણવાનો છે. તો હવે નેક્સ્ટ આના જેવો પણ થોડોક અલગ વિભાગ E ની અંદર દાખલા નંબર 6 જુઓ છો. તો વિભાગ E ની અંદર જે દાખલા નંબર 6 આપ્યો છે પેજ નંબર 112 ઉપર એમાં તમને એવું કીધું છે કે ઓછા સમયના અંતરે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે તો પરિણામો વચ્ચેનો સંબંધ જાણવા એક શિક્ષકે છેલ્લા 2 અઠવાડિયામાં લીધેલી 2 પરીક્ષાના પરિણામ પરથી 7 વિદ્યાર્થીઓના નીચે મુજબના ક્રમ મળે છે. એને વિદ્યાર્થીને A B C D E F અને G એવા નામ આપ્યા છે. એને કીધું કે પ્રથમ પરીક્ષાના ક્રમ અને દ્વિતીય પરીક્ષાના ક્રમ. તો ક્રમ શબ્દ આવ્યો એટલે આપણને ખબર પડી જાય કે RX અને RY કહેવાય. તો જો પ્રથમ પરીક્ષાના જે ક્રમ છે જેને આપણે RX કહેવાના છીએ અને બીજી પરીક્ષાના જે ક્રમ છે જેને આપણે RY કહીશું. તો એ ક્રમ આપે છે 5 1 2 5 1 2 3.5 3.5 7 6 3.5 3.5 7 અને 6. એ જ રીતે દ્વિતીય પરીક્ષામાં જે ક્રમ છે એને આપ્યા છે 7 1 4 6 7 1 4 6 5 3 2. આપણને કીધું છે ક્રમાંક સહસંબંધાંક શોધ. શું શોધવાનું કીધું છે ભાઈ આપણને કે ક્રમાંક સહસંબંધાંક આપણે એનો શોધવાનો છે. તો ભાઈ કઈ રીતે શોધવાનો છે એ જરા જોઈ લઈશું. તો જુઓ આની અંદર ત્રીજું ખાનું આપણે આપણા નિયમ અનુસાર D બનાવવું જ પડે અને પછી આપણે બનાવવું પડશે D². 5 માંથી 7 -2 0 -2 -2.5 -1.5 4 અને 4. આનું ટોટલ આપણે 0 લાવવાનું છે. તો જુઓ 2 ને 2 4 4 ને 2 6 6 ને 1 7 અને 7 ને પોઈન્ટ એટલે 8 થયા -8 થયા પ્લસ જો 4 ને 4 કેટલા થયા તો કે 8 થયા પ્લસ માઈનસ કેટલા થઈ ગયા 0 થઈ ગયા. મતલબ કે સિગ્મા d² તમારા 0 થઈ ગયા. ઓકે d² કરવાનું છે આપણે આનો વર્ગ કરી દઈશું એટલે આપણને d² મળી જશે. પણ આ દાખલાની અંદર મેઈન વાત આ બંને દાખલા કરતા કંઈક જુદી છે. તો કે શું જુદી છે તો અહીં જો 3.5 3.5 આયા મતલબ કે એકનો એક નંબર બે વાર આવ્યો
मतलब કે કોઈ એક સંખ્યા બે વાર હતી અને કોઈ એક સંખ્યા બે વાર હોય मतलब કે તમારે એમાં CF લેવા પડે. તો આપણે અહીંયા આગળ જોયું આ દાખલાની અંદર કે ભાઈ કોઈ સંખ્યા બે વાર હોય તો CF બે લેવાના, મતલબ આ દાખલામાં તમારે CF પણ લેવા પડશે. તો સાંભળો, n બરાબર 1 2 3 4 5 6 7 થશે. સિગ્મા d સ્ક્વેર જે તમે શોધી લાવો એ, અને CF બરાબર તમારે લેવાનું છે 0.5. કેમ? તો 3.5 બે વાર આયા એટલા માટે. હવે સૂત્ર લખવાનું છે R બરાબર 1 માઈનસ સિગ્મા d સ્ક્વેર પ્લસ CF upon n સ્ક્વેર માઈનસ 1. બાકીનો દાખલો તમારે જાતે ગણવાનો છે. બરાબર? તો જુઓ, આજે આપણે 4 દાખલા જોયા. પાંચમો 2.3 નો પહેલો, 2.3 નો બીજો અને સેક્શન E નો છઠ્ઠો દાખલો. ઓકે, હવે આપણે નેક્સ્ટ આગળ વાત કરીએ. પેજ નંબર 110 પર જુઓ. વિભાગ સી નો દાખલા નંબર 13. પેજ નંબર 110 ઉપર સી નો 13મો દાખલો જુઓ છો તમે. એમાં તમને એવું કીધું છે કે અવલોકનોની 10 જોડ માટે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 120 હોય તો ક્રમાંક સહસંબંધાંકની કિંમત શોધો. તો સી ના 13મા દાખલાની અંદર n બરાબર તમને એને આપ્યા છે 10 અને સિગ્મા ડી સ્ક્વેર એને તમને આપ્યા છે 120. તમને એને બંને આપી દીધું. તમારે માત્ર સૂત્ર લખી એમાં કિંમત મૂકવાની છે. R બરાબર 1 માઈનસ 6 સિગ્મા ડી સ્ક્વેર upon n સ્ક્વેર માઈનસ 1. બીજું કઈ તમારે કરવાનું છે નહીં. સારું, પછી ડી નો 12મો દાખલો જુઓ છો. ડી નો 12મો દાખલો મોસ્ટ ટાઈમથી દાખલો છે. વારંવાર બોર્ડમાં પણ એ રિપીટ થયેલો છે. એની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે એક નૃત્ય સ્પર્ધામાં 8 સ્પર્ધકોને, તો 8 છે ને એને n કહેવાય. 8 સ્પર્ધકોને 2 નિર્ણાયકોએ આપેલા ક્રમ પરથી નીચેની માહિતી મળે છે. સિગ્મા n બરાબર પહેલા 8 લખી દઈએ છીએ. સિગ્મા rx માઈનસ ry નો સ્ક્વેર બરાબર આપણને આપેલા છે 126. બરાબર? તો આપણે જાણીએ છીએ કે rx માઈનસ ry નો મતલબ શું થાય? તો કે d. સ્ક્વેર છે તો સ્ક્વેર, સિગ્મા છે તો સિગ્મા, મતલબ આ તમને સિગ્મા ડી સ્ક્વેર બરાબર 126 આપી દીધા. n બરાબર 8 આપી દીધા. ઉપરના જેવો જ દાખલો થઈ ગયો. હવે તમે જાતે ગણી શકો. મોસ્ટ ટાઈમથી દાખલો છે. ઘણીવાર બોર્ડમાં પણ આ દાખલો પૂછાયેલો છે. એ પછી ડી નો 13મો દાખલો. ડી ના 13મા દાખલામાં એવું કીધું છે કે નોકરી માટે આવેલા 5 ઉમેદવારોને ઇન્ટરવ્યુને આધારે 2 નિષ્ણાંતોએ આપેલ ક્રમ 3 5 5 4 1 2 2 3 અને 4 1 છે. આ માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક શું? તો જો અત્યાર સુધી આપણે જે પહેલા દાખલાઓ ગણે એમાં ક્રમ એને કોષ્ટક બનીને આપેલા, અહીં એને કૌંસમાં આપી દીધા. તો જે પહેલું હોય rx કહેવાય અને બીજું હોય ry કહેવાય. તો ડી ના 13મા દાખલાની અંદર તમને rx અને ry આપી દીધા છે. તમારે ત્રીજું ખાનું ડી અને પછીનું ખાનું ડી સ્ક્વેર બનાવવાનું છે. પહેલા આપે છે 3 5
5 4 1 2 2 3 1 2 2 3 4 1 એને તમને બધી માહિતી આપેલી જ છે. તમારે માત્ર ગણતરી જ કરવાની છે. સૂત્ર લખી દઈએ. r બરાબર 1 માઇનસ 6 સિગ્મા d સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ 1. બાકીનો દાખલો તમે જાતે કરી શકો. એ પછી આપણે જોવાનો છે f નો 12મો દાખલો. f નો 12મો દાખલો પેજ નંબર 115 પર જુઓ. પેજ નંબર 115. એમાં એવું કીધું છે તમને 10 વ્યક્તિઓ માટે આરોગ્યનો આંક x અને અપેક્ષિત આયુષ્ય y વિશે માહિતી મેળવવામાં આવી છે. ક્રમાંક સહસંબંધાંક શોધવા આ માહિતીને ક્રમ આપવામાં આવે છે અને બધા ક્રમોના તફાવતોના વર્ગનો સરવાળો. તો 42.5 મળે તો એને સિગ્મા ડી સ્ક્વેર કહીશું. આરોગ્યાંક 70, એક અવલોકન જે 70 છે એ માહિતીમાં 3 વખત આવે છે અને અપેક્ષિત આયુષ્ય 45 માહિતીમાં 2 વખત પુનરાવર્તન પામે છે. મતલબ કે અહીં આગળ આપણે CF લેવા પડે. તો આ માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. તો જો આ દાખલામાં આપણને n બરાબર 10 આપેલા છે. સિગ્મા ડી સ્ક્વેર બરાબર 42.5 છે. હવે જો અવલોકન 70 જે છે 70 એ m બરાબર 3 વખત આવે છે અને અવલોકન જે 45 છે એ 2 વખત આવે છે. તો આપણે આનું CF ડાયરેક્ટ લખી દઈએ છીએ. આપણને ખબર છે કે કોઈ બી અવલોકન 3 વાર આવે તો CF 2 આવે અને કોઈ બી અવલોકન 2 વાર આવે તો CF 0.5 આવે. તો અહીં આગળ તમારે CF બરાબર કુલ 2.5 લેવા પડે. આ જે અવલોકનો રિપીટ થાય છે ને એટલા માટે તમારે એમાં CF બરાબર કુલ 2.5 લેવા પડશે. તો હવે સૂત્ર લખીશું આપણે. r બરાબર 1 માઇનસ 6 બ્રેકેટમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF અપોન n સ્ક્વેર માઇનસ 1. બાકી હવે તમે આગળ જાતે ગણી શકો. અને હવે આજના પીરિયડનો છેલ્લો દાખલો વિભાગ બી નો 10મો દાખલો પેજ નંબર 110. બી નો 10મો દાખલો 1 માર્કની અંદર તમારે પૂછાય દાખલો. જો n સ્ક્વેર માઇનસ 1 ની કિંમત સિગ્મા ડી સ્ક્વેર ની કિંમત કરતા 6 ગણી હોય તો r ની કિંમત શું થાય? આનો મતલબ એવો થાય કે n સ્ક્વેર માઇનસ 1 બરાબર 6 સિગ્મા ડી સ્ક્વેર થાય. કારણ કે n સ્ક્વેર માઇનસ 1 ની જે કિંમત છે એ સિગ્મા ડી